કાંકરેજ તાલુકાના માનપુર શી ગામમાં જવાનો રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં, રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થરા હાઈવે રોડના બ્રિજ નીચેથી પસાર થતો માનપુર શી ગામમાં જવાનો રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને હવે તો રોડ બંનેની બાજુમાં ગાંડા બાવળની ઝાડીઓ પણ લચી પડી છે અને આમને સામને આવતા વાહનોને સાઈડ લેવામાં ખૂબ જ તકલીફો પડી રહી છે। ત્યારે માનપુર શી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધ્યાને લેવામાં ન આવતું હોય તેવું લાગી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને પણ લેખિત રજૂઆત કરી હોવાનું સરપંચે જણાવ્યું હતું, પરંતુ હાલમાં તો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં વહી રહ્યો હોય એવું આ રોડ ઉપર લાગી રહ્યું છે। મસમોટા ખાડાઓ પડ્યા છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે કાંકરેજ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે મીડિયા દ્વારા ઝીરો ગ્રાઉન્ડ કવરેજ કરવામાં આવ્યું હતું, જેમાં માનપુર શી હાઈવે પાટિયાથી લઈને છેક માનપુર શી પ્રાથમિક શાળા પાસે આવેલ શ્રી વાણવટી સિકોતેર માતાજીના મંદિર સુધી માત્ર પાણી જ પાણી ભરાયા છે અને રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ કરવામાં આવે તે જરૂરી છે, અન્યથા કોઈ રાહદારી કે વાહન ચાલકો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, એ પણ એક સવાલ છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના માનપુર શી ગામમાં જવાનો રસ્તો ક્યારે રિપેર કરવામાં આવશે તે જોવું રહ્યું, પરંતુ હાલમાં તો શાળામાં આવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો માટે આ રસ્તો માથાનો દુખાવો બની રહ્યો છે।